એક્સરસાઇઝ કરો 3.2. એક્સરસાઇઝ 3.2 હવે આવી રહ્યું છે ને, મેં નવી ટેક્સ્ટ બુકના જ નંબર બોલતો છે, એટલે તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક હોય, જૂની ટેક્સ્ટ બુક તો બહુ પહેલાં હતી, 3-4 વર્ષ પહેલાં, એટલે તમે એ પ્રમાણે નંબર ચેન્જ કરી લેવો તો સારું પડે. PDF પછી મેં મોકલી દેવા. 3.2 નો ક્વેશ્ચન 1 જુઓ, એનો પહેલો આયરવા છે. જૂની ટેક્સ્ટ બુકમાં 3.3 છે, નવી ટેક્સ્ટ બુકમાં 3.2 છે. એમાં હેડિંગ લખેલું વાંચ્યું તમે? વાંચી લો ને જરાક. સોલ્વ ધ ફોલોઈંગ પેર ઓફ લિનિયર ઇક્વેશન બાય સબસ્ટિટ્યુશન મેથડ. એટલે આમાં આવું કરવાનું છે, એક ઇક્વેશન પરથી વેલ્યુ બનાવવાની, બીજા મૂકવાની. જો આ બે ઇક્વેશન છે ને, આપણે ની ઉપરની છે ને, કેમ કે છે ને ત્યાં આના પરથી મેં વેલ્યુ બનાવવાને આમાં મૂકવાનું, તો વેલ્યુ આપણે આના પરથી બનાવીએ. આના પરથી બનાવે તો બી કંઈ નહીં, જો આના પરથી બનાવે તો શું થાય ખબર? x ઇક્વલ ટુ આ પ્લસ વાય છે ને, આ બાજુ આવી જાય તો એક્સની વેલ્યુ એરિયા બની છે, પણ આમાં માઇનસ આવ્યું ને. મેં આના પરથી વેલ્યુ નહીં બનાવું, મેં આના પરથી વેલ્યુ બનાવું. એક્સ આ બાજુ રાખ્યો, 4b આ બાજુ છે, માઇનસ વાય આ બાજુ આવ્યો તો પ્લસ વાય. તો જો એક્સની વેલ્યુ બની છે, અને આમાં બધું પ્લસમાં આવી ગયું ને, પ્લસમાં આવે ને તો થોડું ઇઝી લાગે. બસ ખાલી માઇનસ વાય ના બાજુ લીધો છે, પ્લસ વાય. આમાં ખાલી આ એક જ સ્ટેપ મેં આન્સરમાં લખ્યું છે, બાકી આ બે તો સવાલ જ છે. આ ઇક્વેશન ક્વેશ્ચનમાં હતું, આ બી ક્વેશ્ચનમાં હતું, અને મેં એક્સની વેલ્યુ બનાવી. અહીંયા લખ્યું છે ને, એક્સની ક્યાં તો વાયની તમારે વેલ્યુ બનાવવાની, તો એક્સ ઇક્વલ ટુ આપણે જે બી આવ્યો એ ફાઇન કર્યું. બસ ખાલી અહીંયા જે બી વસ્તુ હોય ને, તમારે આ બાજુ લઈ લેવાનું, એટલે એક્સની વેલ્યુ બનાવી, અને આના પરથી બનાવી છે ને, તો હવે આમાં મૂકવાની. જો આના પરથી બનાવજો તો આમાં મૂકવી. તો આયરુઆ અને આયરુઆ બંને પરથી આપણે આગળ કરવાનું. આયરુ x + y = 14 છે ને, મેં પાછું સેવર લખી લેમ, અને આયરુઆ લખ્યું છે, જોઈએ તો આયરો મેં કરતા. હવે આના પરથી આપણે અગાડી શું લખીએ? એક્સની વેલ્યુ એરિયા છે 4 + y. જો ખાલી આ સ્ટેપ જોઈ લેજો, આયરુઆ 9 છે. એક્સની વેલ્યુ એટલે આયરુ x છે ને, એના બદલે આપણે આયરુઆ લખવાનું 4 + y. અને આ x છે એના બદલે 4 + y લખ્યું છે, કેમ કે અહીંયા વેલ્યુ આવેલી હતી. અને આ પ્લસ વાય એમ જ ઇઝ ઇક્વલ ટુ આ 14p એમ જ. તો બસ ખાલી એક્સની વેલ્યુ મૂકી છે. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? આ 4 એમ જ રહી, અને આ y + y 2y, અને આ 14p એમ જ. આને તમારે સિમ્પ્લિફાઈ કરવાનું ને y નો આન્સર લાવવાનો. પહેલા +4 ને આ બાજુ લાવવા પડે, એટલે 2y = 14 - 4. કેટલા આવે અહીંયા? 2y = 10, અને y = 10 / 2 5. તો આ y નો આન્સર આવ્યો છે. આમાં ખબર પડી છે ને સર? ને આજે ત્રિકોણ છે ને, એમાં ત્રીજાનો કીઓ છે ને, તો જ સાચું છે, નકરનો નહીં. ઓકે, સારું. આવું તારે આગળથી કહી દેવાનું, એટલે મેં સ્પીડ ઓછી કરી નાખું અહીંયા કરવાની. આજે એનું કાલે ઓકે. પૂછાયું ને, આજે એવું કે તિયા દીધું પૂછાય, તો બાકીના પાછળના 4, 5, 6 નહીં આવું. ઓકે, ખબર પડી છે? કયા સ્ટેપમાં નહીં ખબર પડે? તમે સવાલ જોઈ લો ને. આયરુઆ તો ખબર પડી છે ને? x + y = 14 આ ક્વેશ્ચનમાં લખેલું છે, x - y = 4 આ ક્વેશ્ચનમાં લખ્યું છે. આમાં ખબર પડી? આમાં -y છે ને, તો એ બીજી સાઈડ લઈ જાય તો +y થાય, અને આપણે x ની વેલ્યુ બનાવવાની હતી. x ની ક્યાં તો y ની, કોઈને બી બનાવે ચાલે, પણ અમે એવી રીતના બનાવો કે વેલ્યુ બધી પ્લસ થઈ જાય. તો -y ખાલી આ સાઈડ લીધું છે, +y થયું, અને આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકવાની હતી. આયરુઆ ખબર પડી આ કેવી રીતના લખ્યું? આ x + y = 14 આ ઉપરનું સેમ લખ્યું છે.
પછી આના પરથી આ કેવી રીતના લખ્યું ખબર પડી? ઓમ કેવી રીતે લખ્યું આ? એક્સની વેલ્યુ 4 + y હતી તે મૂકી છે. બસ આ જ તો કરવાનું છે. એક ઇક્વેશન પરથી વેલ્યુ બનાવીને બીજામાં મૂકી તો આ 4 + y. શ્રેય ખબર પડી છે ને આમાં? જો ને આવ્યું x = 4 + y છે ને ત્યાંમાં મૂકી. હા તો આ એરવા x પર મેં સર્કલ બી કર્યું છે. એ સર્કલના બદલે એરવા સર્કલ લઈ. અને આ એરવા તો ઉપર હતો જ ને પહેલેથી. તો કઈ નહીં એવું લખે તો બી કઈ એવું લખે તો બી કઈ નહીં. વિપ ખબર પડી છે? કયા સ્ટેપમાં નહીં ખબર પડે? હા જો અહીંયા x છે ને, x છે ને એના બદલે x = આ રો નંબર હતો તો 4 + y. અહીંયા મેં લખ્યું બી છે. આ સ્ટેપ કેવી રીતે આવ્યું ને અહીંયાથી આવ્યું. x ની વેલ્યુ 4 + y હતી તે 4 + y આમાં મૂકી. હા તો એટલે જ મેં હવે આને કીધું છે કે આ એરા પાછળના સવાલ નહીં આવવાના મળે તો મેં થોડુંક ધીમે ધીમે શીખવાડું. એટલે તમે જે ડાઉટ હોય પૂછી લેવો. હમણાં પાછળના સવાલ આવવાના કહેતા તો થોડુંક સ્પીડમાં કરાવતા. જો આ તમે થોડીક વાર લખે ને પછી આઈડિયા આવશે. 4 + y છે. આ 4 એમ જ લખ્યું છે. આ y + y બે વાર 2y લખ્યું છે. પછી આ y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એટલે 2y એમ જ +4 આ બાજુ આવ્યો તો -4. પછી આ 2y સેમ જ લખ્યું ને 14 - 4 10 લખ્યું. અને y = 5 તો ખબર પડી છે ને 10 ને 2 નું ડિવાઈડ કરવા પડે. જો તમે બહુ ટાઈમ પછી છે ને આયરવા કરતા છે ને તો બધી વસ્તુ એકી હાથે સમજવી જ પડે. કેમ કે તમારા બાય ચાન્સ 80 માંથી તમારા 20-30 માર્ક આવતો હોય, 40 માર્ક આવતો હોય તો એકદમ પહેલી વારમાં ખબર નહીં પડે. પણ તમને જ્યારે જોવાનો ટાઈમ આપે કે લખવાનો ટાઈમ આપે અને કે પછી મેં બાજુમાં જામ ને તમને બીજો કોઈ સવાલ કરવા કેમ તો ત્યારે તમે એ જ કરજો. તો પછી તમને ખબર પડતી જાય ધીમે ધીમે. y ની વેલ્યુ આવી છે. મેં આગળ કરાવું હવે. x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને કેવી રીતે ફાઇન્ડ કરીએ? x = જો અહીંયા લખેલું છે x = 4 + y લખ્યું છે તો 4 + y ની વેલ્યુ અહીંયા આવી ગયેલી છે. અને એટલે આ સ્ટેપ પરથી હવે આપણે આ બાજુ લખતા છે y ના બદલે 5 લખ્યું કેમ કે y = 5 છે અહીંયા. હવે આનો આન્સર શું આવશે? 9. તો બસ આટલી જ વસ્તુ છે. x = 9. આમાં હીરો પહેલો પતી ગયો. બીજો હમણાં આખો ક્વેશ્ચન પતી ગયો છે. x ની વેલ્યુ બી ફાઇન થઈ ગઈ, y ની વેલ્યુ બી ફાઇન થઈ ગઈ એટલે હીરો પતી ગયો.